and welcome to my YouTube channel Incredible Biology. I Niti Joshi welcomes you all my dear students and who is watching this video tutorial. I hope you all are well and good in this COVID-19 pandemic situation. As we start our today's topic, let's quick recap of our previous tutorial. In our previous tutorial, we were started the threatened aves of the India. In that topic, we were discussed about the three aves, and the three aves are pink-headed duck, Himalayan golden eagle, and the peacock. In this tutorial, we are going to study another three remaining aves, and the aves are Great Indian Bustard, Greater Flamingo and the vulture. So let's get started. By photographs, remember kari laiye pink-headed duck, Himalayan golden eagle and peacock. Great Indian bustard, ઘોરાડ ખડમોર જે આપણે આજે સ્ટડી કરવાનું છે. એ સિવાય Greater Flamingo and vulture. So let's get started. Great Indian bustard. ઘોરાડ characteristics જોઈએ. 92 to 120 centimeter, unmistakable, large brown and white bustard with black crown and wing markings. 92 થી 122 સેન્ટીમીટર જેટલું લાર્જ બ્રાઉન અને વ્હાઇટ કલરનું બસ્ટાર્ડ જેની ઉપર બ્લેક ક્રાઉન આવેલો છે અને વિંગમાં માર્કિંગ્સ આવેલા છે. Male have a whitish neck and under parts with narrow black breast band. આ મેલની ફિગર છે, મેલનો ફોટો છે. મેલ પાસે વ્હાઇટ કલરનું નેક અને બ્રેસ્ટ પાસે બ્લેક બેલ્ટ આવેલો છે, બેક બેન્ડ આવેલો છે. ફિમેલ સ્મોલર વિથ ગ્રેયર નેક. ફિમેલ છે એ સ્મોલ છે અને ગ્રે કલરના નેક વાળી છે. એન્ડ ટિપિકલી નો ઓર ઇનકમ્પ્લીટ બ્રેસ્ટ બેન્ડ. અને ટિપિકલી ફિમેલ પાસે બ્રેસ્ટ બેન્ડ છે જોવા મળતો નથી અથવા તો હોય તો બહુ ઇનકમ્પ્લીટ હોય. વોઇસ બૂમિંગ મોન્સ ડ્યુરિંગ ડિસ્પ્લે એન્ડ બાર્કિંગ બેલોઈંગ સાઉન્ડ્સ વેન એલાર્મ્ડ. વોઇસ બૂમિંગ મોન્સ જેવો સાઉન્ડ છે એ ડિસ્પ્લે કરતું હોય ત્યારે, અને બાર્કિંગ બેલોઈંગ સાઉન્ડ છે જ્યારે એલાર્મ આપતું હોય ત્યારે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ છે એ સાઉન્ડ કરે છે. Habitat and ecology એની જોઈએ. The species occur in the Indian subcontinent with former stronghold the Thar Desert in the northwest and the Deccan tableland of the peninsula. થાર ડેઝર્ટની અંદર નોર્થ વેસ્ટમાં અને ડેકન ટેબલલેન્ડના પેનિન્સ્યુલા ઉપર ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ છે એ જોવા મળે છે. ઇટ ઇનહેબિટ્સ એરિડ એન્ડ સેમી એરિડ ગ્રાસ લેન્ડ વિથ સ્કેટર્ડ શોર્ટ shrub, bushes and low intensity cultivation in flat or gently undulating terrain. એનું હેબિટાટ છે કેવું છે તો કે એરિડ અને સેમી એરિડ ગ્રાસલેન્ડ છે જેની અંદર છૂટા છવાયા શ્રબ્સ આવેલા હોય, બુશીસ આવેલા હોય અને બહુ જ લો ઇન્ટેન્સિટીનું કલ્ટિવેશન, ફ્લેટ અને જેન્ટલી અન્ડ્યુલેટિંગ ટેરેન જે આવેલું છે, સેમી એરિડ અને એરિડ ઝોન્સ આવેલા છે, ત્યાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ છે એ જોવા મળે છે. Bird congregate in traditional grassland patches which are less disturbed to breed during midsummer and monsoon. બર્ડ એક કોંગ્રેટ થાય, ભેગા થાય છે એના ટ્રેડિશનલ ગ્રાસલેન્ડ પેચ ઉપર જે મોસ્ટલી આઈડેન્ટિફાઈડ હોય, મોસ્ટલી આઈડેન્ટિફાઈડ ગ્રાસલેન્ડ પેચીસ આપણે કરી શકીએ, ત્યાં એ બ્રીડ માટે છે એ કોંગ્રેટ થાય છે, ભેગું થાય છે, જે બહુ ઓછું ડિસ્ટર્બ કરે એના બ્રીડિંગ ટાઈમમાં. બ્રીડિંગ ટાઈમ એનો છે મિડ સમરથી મોન્સૂનની અંદર ગ્રાસલેન્ડ પેચીસની અંદર છે બર્ડ જોવા મળે છે. ઇન નેસ્ટ ઇન ઓપન ગ્રાઉન્ડ લેઇંગ ઓનલી ક્લચ પર યર.
અને એનું નેસ્ટ છે એ ખુલ્લા મેદાનની અંદર જોવા મળે છે અને એની અંદર એક ક્લચની અંદર જનરલી એગ લે કરે છે અને એ ક્લચ યરની અંદર એક જ વાર જોવા મળે છે, કન્સિસ્ટિંગ 1 ઓર વેરી રેર 2 એગ. અને એ ક્લચમાં એક જ એગ છે જોવા મળે છે, બહુ રેર કેસમાં 2 એગ છે જોવા મળે અને યરની અંદર એક જ વાર છે એ બસ્ટાર્ડ બ્રીડ કરે છે. એ પણ અનડિસ્ટર્બડ હોય ત્યારે, બહુ લેસ ડિસ્ટર્બ થઈ જાય તો એ બ્રીડ નહીં કરે. આઉટસાઇડ ધ બ્રીડિંગ season it probably makes local and possibly long distance nomadic movement in response to various factors, using areas rich in food resources and surrounded by natural grass shrub habitat for easy navigation. અને આઉટસાઇડ ધ બ્રીડિંગ સિઝન સિવાય પોતે છે એ લોકલ અને પોસિબલી લોંગ ડિસ્ટન્સ છે એ નોમેડિક મોમેન્ટ છે મેન્ટેન કરશે, જે વેરિયસ ફેક્ટરથી રિસ્પોન્સ થયેલી છે. અને કેવા એરિયાની અંદર બ્રીડ કરવા માટે ટ્રેડિશનલ ગ્રાસલેન્ડ પેચ ઉપર આવશે, બરાબર. અને બ્રીડિંગ સિઝન સિવાય એ ક્યાં જશે, બીજું બધું તમે ભૂલી જાઓ. બ્રીડિંગ સિઝન હશે ત્યારે ગ્રાસલેન્ડમાં હશે, ગ્રાસલેન્ડના પેચ ઉપર, ટ્રેડિશનલ ગ્રાસલેન્ડ પેચમાં છે કોંક્રીટ થઈ ભેગા થઈ. બ્રીડિંગ સિઝન પતી જાય એટલે પોતે લોંગ ડિસ્ટન્સ મેન્ટેન કરે અને જ્યાં નેચરલ ફૂડ રિસોર્સિસ વધારે હશે એવા એરિયા સરાઉન્ડેડ બાય નેચરલ ગ્રાસ સ્ક્રબ અને ઇઝી નેવિગેશન થઈ શકે એવા એરિયાની અંદર છે એ જોવા મળે બ્રીડિંગ સિઝન સિવાય. It requires different microhabitats envelope for different activities. Great Indian bustard છે એને microhabitat envelope એની different activity માટે જોઈએ, such as grassland relatively tall and dense cover in a high insect resources and less grazing for nesting. નેસ્ટિંગ માટે એને ગ્રાસલેન્ડ જોઈએ જેમાં રિલેટિવલી ટોલ્ડ અને ડેન્સ કવરિંગ છે અને હાઈ ઇન્સેક્ટ રિસોર્સ થયેલો છે અને બહુ લેસ ગ્રેઝિંગ થતું હોય એવું એને નેસ્ટિંગ માટે જોઈએ, એવું માઇક્રોહેબિટેટ. શોર્ટ સ્પેર્સ વેજીટેશન ઓન સ્લાઇટલી ઇલેવેટેડ ગ્રાઉન્ડ ફોર ડિસ્પ્લે, એકદમ શોર્ટ સ્પેર વેજીટેશન અને સ્લાઇટલી ઇલેવેટેડ ગ્રાઉન્ડ એને પોતાના ડિસ્પ્લે માટે જોઈએ. પછી સ્પેર્સ વેજીટેશન વિથ મિનિમલ સ્ક્રબ ફોર રૂસ્ટિંગ માટે સ્પેર વેજીટેશન અને મિનિમલ સ્ક્રબ હોય એવું ગ્રાઉન્ડ એને રૂસ્ટિંગ માટે જોઈએ. એન્ડ મોડરેટ શેડ ફોર રેસ્ટિંગ, અને જ્યાં મોડરેટ શેડ આવતો હોય એવું માઇક્રોહેબિટેટ છે એને રેસ્ટિંગ માટે જોઈએ. આવા માઇક્રોહેબિટેટ કોઈ એક ઇકોસિસ્ટમની અંદર હોવા બહુ ઇઝી નથી, એટલા માટે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડની પોપ્યુલેશન છે એ દિવસે ને દિવસે ડિક્લાઇન થતી જાય છે. એન્ડેન્જર્ડ કેટેગરીમાં છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, બહુ ઓછા બસ્ટાર્ડ છે એ રિપોર્ટ થાય છે. રેડ લિસ્ટ કેટેગરી ક્રાઇટેરિયા ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ છે, એન્ડેન્જર્ડ પણ નહીં, ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ છે. This species is listed as critically endangered because it has an extremely small population that has undergone an extremely rapid decline owing to multitude of threats including habitat loss and degradation, hunting and direct disturbances. રેડ લિસ્ટ કેટેગરીની અંદર ક્રિટિકલી એન્ડેન્જર્ડમાં મૂકેલું છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડને, કારણ કે એક્સ્ટ્રીમલી સ્મોલ પોપ્યુલેશન છે, એનું પોપ્યુલેશન બહુ એક્સ્ટ્રીમલી સ્મોલ છે. એ સિવાય બહુ એક્સ્ટ્રીમ રેપિડ ડિક્લાઇનમાં છે એ સ્પીસીસ છે જતી જાય છે, એવું આ જે બર્ડ છે એ એક્સ્ટ્રીમલી ડિક્લાઇન છે થતું જાય છે. અને એનો મેઇન જે એનો થ્રેટ છે એનું હેબિટાટ લોસ, ડિગ્રેડેશન, હન્ટિંગ અને ડાયરેક્ટ ડિસ્ટર્બન્સ છે એ એને થાય છે. એટલા માટે એવું છે આ જે બર્ડ છે એ ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. It now requires an urgent acceleration in targeted conservation actions in order to prevent it from becoming functionally extinct within a few decades. અર્જન્ટ એક્સેલરેશનની જરૂર છે, એનો જે કન્ઝર્વેશન એરિયા છે એની અંદર એને કન્ઝર્વ કરવા માટે એક્સેલરેશનની જરૂર છે. એને પ્રિવેન્ટ ફંક્શનલી એક્સટિન્ક્ટ થાય એ પહેલાં પ્રિવેન્ટ કરવા માટે આ જે ડેકેડ છે એની અંદર એ એક્સટિન્ક્ટ થઈ ફંક્શનલી એક્સટિન્ક્ટ ન થઈ જાય એટલા માટે એના કન્ઝર્વેશનમાં એક્સેલરેશનની જરૂરિયાત છે.
ગવર્મેન્ટ ઓફ ગુજરાત કચ્છ ડેઝર્ટની અંદર અને ગવર્મેન્ટ ઓફ રાજસ્થાન ત્યાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ છે એ જોવા મળેલા છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે એ ઘોરાડના કન્ઝર્વેશન માટે બનતા પ્રયાસો કરે છે, પણ નેચરલ ડેથ સામે ગવર્મેન્ટ પણ છે એ કંઈ કરી શકતી નથી. એટલે એનું કન્ઝર્વેશન છે એ મોટા પાયે થાય જ છે, છતાં એના જે નેચરલ માઇક્રો હેબિટાટ એન્વેલપ્સ એને જે જોઈએ છે એ કોઈ એક જગ્યાએ મળવા મુશ્કેલ છે. એટલા માટે છે એ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ છે એ બહુ વધારે છે એ ડિક્લાઇન થતું જાય છે. ખડમોર ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ આ એના મેલ છે, એકદમ વ્હાઈટ નેક વાળા, અને અહીંયા ફિમેલ છે ગ્રેઇશ નેક વાળી, અને મેલનું નેક છે એ ફિમેલ કરતાં થોડું વધારે બ્રોડર છે, થીક છે. ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ છે ખડમોર, ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ ખડમોર, અને ઘોરાડ. ગ્રેટર ફ્લેમિંગો કેરેક્ટરિસ્ટિક જોઈએ ગ્રેટર ફ્લેમિંગોની આપણે, તો ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ સ્પીસીઝ ઓફ ફ્લેમિંગો. ફ્લેમિંગોમાં જેટલી સ્પીસીઝ જોવા મળે છે એમાંની જે લાર્જેસ્ટ સ્પીસીઝ છે એ ગ્રેટર ફ્લેમિંગો છે, એવરેજિંગ 110 to 150 સેન્ટીમીટર, 110 થી 150 સેન્ટીમીટર જેટલી લાંબી એની હાઈટ ટોલ છે, અને 2 થી 4 કિલો વજનનું છે ફ્લેમિંગો જોવા મળે છે. ધ લાર્જેસ્ટ મેલ ફ્લેમિંગોઝ હેવ બીન રેકોર્ડેડ એટ up to 187 સેન્ટીમીટર ટોલ એન્ડ 4.5 kg. એનો લાર્જેસ્ટ મેલ અત્યાર સુધી રેકોર્ડ થયેલો છે જે 187 સેન્ટીમીટર લાંબો અને 4.5 કિલો વજનનો હતો. This species lays a single chalky white egg on the mud mound. એનું જે હમણાં નેસ્ટિંગ હું તમને બતાવું છું, ફર્ધર ફોટોગ્રાફ્સમાં છે. એક સિંગલ ચોકી વ્હાઇટ એગ, એક જ એગ મૂકશે, સિંગલ ચોકી વ્હાઇટ, એકદમ ચોક વ્હાઇટ કલરનું, અને મડ મોન્ડ બનાવે છે ફ્લેમિંગો, એની અંદર એગ લે કરે છે. મોસ્ટ ઓફ પ્લ્યુમેજ ઇઝ પિંકિશ વ્હાઇટ. એની જે મોસ્ટ ઓફ ફીધર છે, મોસ્ટ ઓફ પ્લ્યુમેજ છે એ પિંકિશ વ્હાઇટ કલરની છે, બટ ધ વિંગ કવર્સ ધ રેડ એન્ડ ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ફ્લાઇટ ફીધર્સ આર બ્લેક. એના વિંગ છે એ રેડ કલરના, અને પ્રાઇમરી અને સેકન્ડરી ફ્લાઇટ ફીધર છે એ બ્લેક કલરના છે. ધ બિલ ઇઝ પિંક વિથ અ રિસ્ટ્રિક્ટેડ બ્લેક ટીપ. એની જે બિલ છે, એની જે બીક છે એ પિંક કલરની છે, અને એની ટીપ છે એ બ્લેક કલરની છે. એન્ડ ધ લેગ્સ આર એન્ટાયરલી પિંક. એના લેગ્સ એન્ટાયરલી પિંક છે. બીક જે છે, બિલ છે એ પિંક કલરની, અને એની ટીપ છે એ બ્લેક કલરની. એ સિવાય પિંકિશ વ્હાઇટ એની હોલ પ્લ્યુમેજ, અને એના ફ્લાઇટ ફીધર છે એ રેડ કલરના, અને પ્રાઇમરી અને સેકન્ડરી જે છે એ ફ્લાઇટ છે એ બ્લેક કલરના. ધ કોલ ઇઝ ગુઝ લાઇક હોંકિંગ. ગુઝ લાઇક હોંકિંગ એનો કોલ છે એ જોવા મળે છે જનરલી. માઇગ્રેટરી બર્ડ છે અને ગુજરાતનું સ્ટેટ બર્ડ છે. હેબિટાટ જોઈએ તો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન પાર્ટ્સ ઓફ આફ્રિકા, સાઉથર્ન એશિયા, બાંગ્લાદેશ એન્ડ કોસ્ટલ રીજન ઓફ પાકિસ્તાન, ઇન્ડિયા એન્ડ શ્રીલંકા, ધ મિડલ ઇસ્ટ, તુર્કી, ઇઝરાયલ, લેબુન, કુવૈત એન્ડ ધ સાઉથર્ન યુરોપ. એના હેબિટાટ છે આફ્રિકા, સાઉથર્ન એશિયા, એશિયામાં બાંગ્લાદેશ, કોસ્ટલ રીજન ઓફ પાકિસ્તાન, ઇન્ડિયા એન્ડ ધ શ્રીલંકા, મિડલ ઇસ્ટની અંદર તુર્કી, ઇઝરાયલ, લેબોન અને કુવૈત, અને સાઉથર્ન યુરોપની અંદર ગ્રેટર ફ્લેમિંગો છે જોવા મળે છે. ઇન ગુજરાત, અ સ્ટેટ ઓફ ઇન્ડિયાના સ્ટેટ ગુજરાતની અંદર ફ્લેમિંગો કેન બી ઓબ્ઝર્વડ એટ ધ નળ સરોવર બર્ડ સેન્ચુરી, ખીજડીયા બર્ડ સેન્ચુરી, ફ્લેમિંગો સિટી એન્ડ ઇન ધ થોડ બર્ડ સેન્ચુરી. થોડ બર્ડ સેન્ચુરી, નળ સરોવર બર્ડ સેન્ચુરી, ખીજડીયા બર્ડ સેન્ચુરી અને ફ્લેમિંગો સિટીની અંદર ગુજરાતની અંદર છે જોવા મળે છે. તે રિમેન હિયર ડ્યુરિંગ એન્ટાયર વિન્ટર સિઝન. માઇગ્રેટરી બર્ડ છે, ગુજરાતનું સ્ટેટ બર્ડ છે. એન્ટાયર વિન્ટર સિઝનની અંદર છે એ ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા, ફ્લેમિંગો સિટી અને થોડમાં છે જોવા મળે છે. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. ગુજરાતનું સ્ટેટ બર્ડ છે. એને ક્યાં ક્યાં થ્રેટ છે? એડલ્ટ ફ્લેમિંગો હેવ ફ્યુ નેચરલ પ્રિડેટર્સ. એડલ્ટ ફ્લેમિંગોના બહુ ઓછા નેચરલ પ્રિડેટર છે જે એનો ગ્રેટ થ્રેટ છે. The primary threat to flamingo populations are bacteria, toxins and population in the water supplies, which is usually run off from manufacturing companies and encroachment of their habitat. અને એના પોપ્યુલેશનને જો પ્રાઇમરી થ્રેટ કોઈ હોય તો બેક્ટેરિયા અને ટોક્સિન, એની જે પોપ્યુલેશન જે વોટર બોડીની અંદર છે એમાં બેક્ટેરિયા અને ટોક્સિન જે એની નજીકની કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની જેની અંદર સપ્લાય કરે છે, વોટર સપ્લાયની અંદર બેક્ટેરિયા અને ટોક્સિક સબસ્ટન્સ,
એ એની જે હેબિટાટને છે એ ડિસ્ટર્બ કરે છે અને ફ્લેમિંગોને છે એ ગ્રેટ થ્રેટ પહોંચાડે છે. એ સિવાયનું કન્ઝર્વેશન સ્ટેટસ છે એ લિસ્ટ કન્સર્ન છે. ગ્રેટર ફ્લેમિંગોને કોઈ એવો મોટો ડેન્જર ઝોનની અંદર નથી, લિસ્ટ કન્સર્ન છે એ છે. પણ બહુ જ બ્યુટીફુલ એવું બર્ડ છે, એટલે ગુજરાતનું સ્ટેટ બર્ડ છે. ગુજરાતની અંદર વિન્ટર સિઝનની અંદર નળ સરોવર બર્ડ સેન્ચુરી, ખીજડીયા બર્ડ સેન્ચુરી, ગાગા સેન્ચુરી, ફ્લેમિંગો સિટી પોરબંદર, થોડ બર્ડ સેન્ચુરી અને ગોસાબારા ઇન પોરબંદર, આટલી જગ્યાઓમાં ગ્રેટર ફ્લેમિંગો છે એ જોવા મળે છે. અને એનો જે કોર્ટશિપ બિહેવિયરનો જે ડાન્સ છે એ બહુ ફેબ્યુલસ છે. બધા ફ્લેમિંગોના મેલ એક સાથે ડાન્સ કરતા જોવા મળે, એ બહુ ફેબ્યુલસ મોમેન્ટ છે ફ્લેમિંગોની, એ વિન્ટર સિઝનની અંદર છે જોઈ શકાય છે. ગ્રેટર ફ્લેમિંગો આ પાડેલો ફોટો છે, કોઈ નેટ ઉપરથી લીધેલો નથી. આ જે ફોટોગ્રાફની વાત કરું છું, પેલો ફોટો એની આ તો લીધેલો છે. જો અહીંયા ફિમેલ એની છે એ નેસ્ટ ઉપર બેઠી છે અને ઇન્ક્યુબેટ કરે છે. આવી ટાઈપના નેસ્ટિંગ છે હોય ફ્લેમિંગોની અંદર. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ વલ્ચર જોઈ લઈએ. અ વલ્ચર ઇઝ અ સ્કેવેન્જિંગ બર્ડ ઓફ પ્રે. સ્કેવેન્જર બર્ડ છે. The two types of vultures are the New World vultures, including the Californian and the Andean condors, and the old vultures, including the birds that are seen scavenging on carcasses of dead animals on African plains. વલ્ચર છે સ્કેવેન્જિંગ બર્ડ ઓફ પ્રે છે. ડેડ અને ડીકે મટીરિયલ ઉપર જે નપતું હોય એવું બર્ડ છે. બે ટાઈપના વલ્ચર, ન્યૂ વર્લ્ડ વલ્ચર એન્ડ ઓલ્ડ વર્લ્ડ વલ્ચર. ન્યૂ વલ્ચર્સની અંદર કેલિફોર્નિયન અને એન્ડેનન કોન્ડર્સના વલ્ચર્સ છે એ ઇન્ક્લુડ થાય છે. એ સિવાય ઓલ્ડ વર્લ્ડ વલ્ચર્સની અંદર બર્ડ દેટ આર સીન સ્કેવેન્જિંગ ઓન કેરાસીસ, જે બર્ડ છે ડેડ ડીકેઇંગ મટીરિયલ ખાતા હોય એવા ઓલ્ડ વર્લ્ડ વલ્ચર, જે આફ્રિકન ડેડ એનિમલ્સ ઓન આફ્રિકન પ્લેન્સમાં જોવા મળે છે. Old world vultures include Cinereous vultures, Griffon vulture, white-rumped vulture, Indian vulture, slender-billed vulture, white-backed vulture, red-headed vulture and the Egyptian vulture. આ બધા છે એ old world vultures છે જોવા મળે છે. Red-headed vulture is also known as Indian black vulture, found only in the Indian subcontinent. Red-headed vulture and Indian black vulture found only in the Indian subcontinent. Indian subcontinent ની અંદર જોવા મળતું જે વલ્ચર છે રેડ હેડેડ વલ્ચર, એને ઇન્ડિયન બ્લેક વલ્ચર પણ કહેવામાં આવે છે અને એ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની અંદર જ જોવા મળે છે. ગિરનારી ગીધ છે એ ગિરનાર પૂરતા સીમિત છે, એમ ઇન્ડિયન વલ્ચર છે એ ઇન્ડિયા પૂરતા સીમિત છે. ઇકોલોજી અને હેબિટાટ જોઈ લઈએ એનું. 9 species of vulture can be found living in the India and these species of raptor are in danger of extinction. 9 જેટલી વલ્ચરની સ્પીસીઝ છે એ ઇન્ડિયાની અંદર જોવા મળે છે અને રેપ્ટોરિયલ બર્ડ છે, એટલે ચીરફાડ કરીને માંસ ખાતા એવા બર્ડ છે જે એક્સટિંક્શનના ડેન્જરની અંદર રહેલા છે. A group of vulture is called વેક, કમિટી, કેટલ, વેન્યુ ઓર વોલ્ટ. વલ્ચરનું ગ્રુપ છે એને વેક, કમિટી, કેટલ, વેન્યુ અને વોલ્ટ કહેવામાં આવે છે. એના જે એક્શન છે એની ઉપર તેના ગ્રુપના નામ પાડેલા છે. ધ ટર્મ કેટલ રિફર્સ ટુ વલ્ચર ઇન ફ્લાઇટ. જ્યારે વલ્ચર ફ્લાઇટમાં હોય ત્યારે એને કેટલ ગ્રુપ ફ્લાઇટ હોય તો એને કેટલ કહેવામાં આવે છે. વાઇલ કમિટી રિફર્સ ટુ વલ્ચર રેસ્ટિંગ ઇન ટ્રીઝ. અને કમિટી ક્યારે કહેવામાં આવે છે જ્યારે વલ્ચર ટ્રીઝની અંદર રેસ્ટ કરતા હોય ત્યારે. એન્ડ ધ વેક ઇઝ રિઝર્વડ ફોર અ ગ્રુપ ઓફ વલ્ચર ધેટ આર ફીડિંગ. અને જે વલ્ચર એકસાથે ફીડ કરતા હોય એને આપણે શું કહીએ છીએ, વેક કહીએ છીએ એના ગ્રુપને. કન્ઝર્વેશન સ્ટેટસ વલ્ચરનું જોઈએ તો વ્હાઇટ બેક વલ્ચર આર અંડર એન્ડેન્જર્ડ કેટેગરી, અધર સ્પીસીઝ હેવ ડિફરન્ટ IUCN કેટેગરીઝ. વ્હાઇટ બેક વલ્ચર છે એ એન્ડેન્જર્ડ કેટેગરીની અંદર છે અને બીજી વલ્ચરની સ્પીસીઝ છે એ ડિફરન્ટ IUCN કેટેગરીની અંદર છે. જનરલી બધી એન્ડેન્જર્ડ, ક્રિટિકલી એન્ડેન્જર્ડ એવી કેટેગરીની અંદર જ છે. કોઈ વલ્ચરની સ્પીસીઝ છે લિસ્ટ કન્સર્ન કે વલનરેબલ નથી, એટલે વલ્ચરનું જે સ્ટેટસ છે એ એન્ડેન્જર્ડ છે. ગુજરાતીમાં આપણે જેને ગીધ કહીએ છીએ એ વલ્ચર.
So today's topic is over here. If you have any questions, any doubts about the threatened wild ewes of India, ask me into Google Classroom through the comment boxes and through the doubt solving sessions arranging on Tuesday and Friday. Do like, share and subscribe my YouTube channel Incredible Biology. Till then, stay tuned with Incredible Biology and stay learn at your home. Stay home, stay safe. Thank you.